હેલો ફ્રેન્ડ્સ, પીકે વ્લોગ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે વાત કરીશું સુંદા માતાની, જે વર્ષો પુરાનું મંદિર છે, જે સુંદાજીમાં આવેલું છે, એની આજે વાત કરવાના છીએ। તો આપણે ઓલરેડી પહોંચી ગયા છીએ। જે આ પાણીનું ઝરણું છે, જે ચોમાસાની ઋતુમાં તો જોવાની બહુ જ મજા આવે છે। અહીંયાથી તમે એક ખાલી લોકેશન જુઓ એટલે ચોમાસાની ઋતુમાં તો લોકેશનની વાત જ છોડી દો તમે। આગળ જતાં આપણે અહીંયા જઈએ છીએ ત્યારે આ એક કલાકાર એ અદ્ભુત કલાકાર છે, જે એમનું પ્રદર્શન કરી રહ્યા છે। અમને આ નાના છોકરાને આ બોલવાની બહુ પ્રદર્શન કરી રહ્યા છે, તમે જોઈ શકો છો। અહીંયાથી આપણે સીધા પહોંચી ગયા ઉપર પહોંચી ગયા એટલે ટ્રાફિક આજ તો શું કે પૂનમનો દિવસ હતો એટલે માતાજીના બહુ ભક્તોની ભીડ તો બહુ જ હતી। તમે જુઓ એટલે ખબર પડી જાય કે આટલી બધી ભીડ। જુઓ ચારે બાજુ તમને માણસ અને માતાના ભક્તો જ દેખાઈ રહ્યા છે। જુઓ ખાલી તમે નજારો જુઓ, સુંદા માતાનો પર્વતનો નજારો તમે જુઓ। આ માતાજીના દર્શન કરવાની લાઈન છે, તમે જુઓ ખાલી આ દર્શન કરવાની લાઈન છે અહીંયા સુધી લાંબી પડી છે। એટલા માના ભાવિ ભક્તો આવેલા છે। એના માને આ શ્રદ્ધા અને આસ્થાનું કેન્દ્ર એટલે સુંદા માતા તમે જોઈ શકો છો। આ બહુ ટ્રાફિક જામ છે, બહુ એટલે બહુ ટ્રાફિક છે। જુઓ ખાલી તમે ટ્રાફિક જુઓ। આજે ચૈત્રી પૂનમનો દિવસ હતો એટલા માટે બહુ ટ્રાફિક છે, જોઈ લો તમે। અને અહીંયા છે તમે જુઓ છો એ અહીંયા તમે સુંદા માતાના દર્શન કરવાની જેવી સીડીની ઉપરથી આપણે જઈએ છીએ ત્યાં નીચે આ ભાઈ જોરદાર એમનું ઢોલકનું નૃત્ય કરે છે, એ વગાડે છે, તમે જોઈ શકો છો। બસ આને અહીંયા ટ્રાફિક સુંદા માતાનો નજારો કંઈ અલગ જ છે।